એક કાનુડાની મહેરબાની છે આ બધી. હા બસ ધીમે ધીમે બેલેન્સ કેમેરા. તો આજે જન્માષ્ટમી છે તો બધાને હેપી જન્માષ્ટમી. તો આજે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે. તો મારા ઘરે નીચે કાકીના ઘરે તો જન્મદિવસ ઉજવવાનો છે કૃષ્ણ ભગવાનનો. મસ્ત કૃષ્ણ ભગવાનનું બધું સજાવું બજાવું છે. તો આજે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે તો કેક પણ લાયા છે. તો આજે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ કેક પણ કાપશું. તો તમને આ બધું આ બ્લોગમાં અમે તમને બતાવશું. તો હેપી જન્માષ્ટમી. અને તો અહીંયા મસ્ત મજાનું ઘર સજાવી દીધું છે જન્માષ્ટમીનું. કૃષ્ણ ભગવાનને કેક કાપશે. અહીંયા બધા સજાવે આ બધું ઘર. ઉગા ઉગા ફુલાડીએ. આજે જન્માષ્ટમી કાકીના ઘરે આયા. કાકી કઈ કેવું છે તમારે? આ બધું કાકીએ ઘર સજાવ્યું છે જન્માષ્ટમીનું. તો તમને વિડીયો બતાવશું પૂરો. હજી તો રાતે 12 વાગે કેક કાપવાની છે જન્માષ્ટમીની. તો બતાવશું વિડીયો તમને. અત્યારે આ બધું સજાવ્યું છે મસ્ત. આરો કાનો નાનો કાનો. બધા બેઠા હે. આજે અમારે કાનુડા જન્મદિવસ છે તો આજે અમે ઉજવવાના છે. અને તારો ગરબા રમીશું બધા. તો વિડિયોમાં આગળ બન્યા ની નોકો કેવાય દ્વારિકાના નાથની તો વાત જ ના થાય. તો દુનિયાની નોકો કેવાય દ્વારિકાના રાયવની તો વાત જ ના થાય. કાનુડાની મહેરબાની છે આ બધી. હા બસ ધીમે ધીમે બેલેન્સ કેમેરા. વાહ કાનુડા વાહ.